નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તો એને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 6 ની અંદર જે સેમ 2 નું ઇંગ્લિશ છે એનું યુનિટ 1 છે, ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા, એની એક્ટિવિટી 2 છે. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ. પેલા આપણે સીન 1 જોઈએ. સીન 1 ની અંદર શું છે એ આપણે જોઈએ વિસ્તારથી. રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. રેણુબેન, હું કઢી મીન્સ કે કઢી બનાવું છું. બટ આઈ ડુ નોટ હેવ કર્ડ. કર્ડ એટલે દહીં, પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. શું તમે મને થોડું દહીં આપશો? તો હવે શું કહે છે કે યસ સ્યોર શાંતાબેન, હિયર યુ આર. હા ઈ કે શ્યોર એટલે ચોક્કસ. હા ચોક્કસ શાંતાબેન, આ લો. હવે સીન 2 ની અંદર શું થાય છે આપણે જોઈએ. સીન 2, વેણુબેન, આઈ એમ મેકિંગ અ કરી. હવે એ વેણુબેન પાસે જાય છે કે વેણુબેન, હું કઢી બનાવું છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. હું કઢી બનાવું છું પણ મારી પાસે ગ્રામ ફ્લોર એટલે કે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. તમે મને થોડો ચણાનો લોટ આપશો? ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. ચોક્કસ, શા માટે નહીં. હવે સીન 3 ની અંદર આપણે જોઈએ. સીન 3 માં હેમુબેન, આર યુ ધેર. શું કે સીન 3 ની અંદર એમ કે છે કે હેમુબેન તમે ઘરે છો, એનું ડોર ખખડાવીને પૂછે છે. પ્લીઝ કમ શાંતાબેન, હેમુ ઇઝ નોટ હોમ. આ ભાઈ શું કહે છે કે આવો હોય કે મહેરબાન શાંતાબેન, પણ હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ. હું તમારી શું મદદ કરી શકું? રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. રાકેશભાઈ, હું આજે કરી એટલે કે કઢી બનાવી રહી છું. બટ આઈ ડુ નોટ હેવ કરી લીવ્સ. પણ મારી પાસે કરી લીવ્સ એટલે લીમડાના પાન નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. તમે મને થોડો મીઠો લીમડો આપશો? તો હવે શું કહે છે રાકેશભાઈ, શાંતાબેન, યુ આર ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. શાંતાબેન, તમારી પાસે તો દહીં અને ચણાનો લોટ તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ આજે કઢી બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. મહેરબાની કરીને તમે તે જાતે બનાવતા નહીં. વી વિલ સેન્ડ મી સમ કરી વેન ઇટ ઇઝ રેડી. કઢી તૈયાર થઈ જાય એટલે અમે થોડી કઢી તમને મોકલીશું. હવે આપણે ડાયલોગ એ શીખા એ પ્રમાણે જે અહીંયા બી છે. બી ની અંદર છે રીડ એન્ડ ઇનેક્ટ, વાંચો અને ભજવો. એનો આપણે સીન 1 જોઈએ. રૂપેશ, ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ, ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. વોટ્સ ધ મેટર. શું કહે છે મિસ્ટર પરીખ? ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. શું થયું છે? વોટ્સ ધ મેટર એટલે શું થયું છે? રૂપેશ, સર, વિલ યુ પ્લીઝ ગીવ મી સમ ટી લીવ્સ. શું કહે છે? મને થોડી ટી લીવ્સ એટલે મને થોડી ચાય પત્તી આપશો? મિસ્ટર પરીખ, ઓફ કોર્સ, હિયર ધે આર. હા ચોક્કસ, આ રહી. રૂપેશ, થેન્ક યુ, આભાર. હવે આપણે સીન 2 જોઈએ. મિસ્ટર પરીખ, ઓ મિતેશ, પ્લીઝ કમ. વોટ હેપન? ઓ મિતેશ ઈ કે પ્લીઝ આવ. શું થયું છે? મિતેશ, થેન્ક યુ સર. કેન યુ ગીવ મી સમ મિલ્ક? આભાર સર, તમે મને થોડું દૂધ આપશો? મિસ્ટર પરીખ, લેટ મી સી, આઈ હેવ અ લિટલ મિલ્ક. શું કીધું? લેટ મી સી એટલે મને જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક, મારી પાસે થોડું દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ કપ ઓફ ધ મિલ્ક. પણ એમાંથી હું તને અડધો કપ દૂધ આપીશ. મિતેશ, થેન્ક યુ સર ફોર બિંગ કાઇન્ડ ઓફ મી. મને મદદ કરવા બદલ તમારો આભાર. હવે આપણે જોઈએ સીન 3. સીન 3 છે રાજુ અને મિસ્ટર પરીખ વચ્ચે છે. રાજુ,
ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરીખ. ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ? શું કહે છે કે હવે તારે શું જોઈએ છે? રાજુ. સર, કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? હવે રાજુ એમ કહે છે કે સર મને થોડી ખાંડ આપશો? મિસ્ટર પરીખ. વેલ યસ, હિયર ઇટ ઇઝ. હા, એ કે ચોક્કસ આ રહી. રાજુ. થેન્ક યુ સર. થેન્ક યુ ફોર હેલ્પ. તમારો આભાર સર. મદદ કરવા માટે તમારો આભાર. હવે એવી રીતે આપણે સીન 4 જોઈએ. સીન 4 છે એ મિસ્ટર પરીખ અને દર્શીલ વચ્ચે છે. મિસ્ટર પરીખ. ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. ઓ કે હવે તારો વારો આવ્યો. વોટ ડુ યુ વોન્ટ નાવ? હવે તારે શું જોઈએ છે? દર્શીલ. સર, આઈ વોન્ટ સમ ઇલાયચી. સર, અમારે થોડી ઇલાયચી એટલે એલચી જોઈએ છે. મિસ્ટર પરીખ. યુ મીન્સ કાર્ડમમ? એટલે તારે કાર્ડમમ જોઈએ છે? વાય? શા માટે? ડુ યુ હેવ અ શોર થોટ્સ? શું તારું ગળું દુખે છે? દર્શીલ. દર્શીલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ. નો સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી 2B ફ્રોમ યુનિટ 1. શું કીધું? ના ના, બધા સાથે મળીને બોલે છે. દર્શીલ, રાજુ, મિતેશ અને રૂપેશ કે ના સર કે અમે તો યુનિટ 1 માં એક્ટિવિટી 2B નો અભ્યાસ કરી રહ્યા છે. મિસ્ટર પરીખ. ઓ સો ઓલ ધીસ પાર્ટ ઓફ યોર હોમવર્ક. ઓ તો આ બધું તમારા ગૃહ કાર્યનો ભાગ છે.